નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે ઘણા ટાઈમથી ઘણા બહેનોની રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે કાપડાનું કટિંગ અને સિલાઈને બધું તમે બતાવો માપ લેતા ને. તો આજે હું આહિરાણી જે કાપડું હોય છે, આહિરાણી પહેરે તે કાપડું કેવી રીતના એનું આપણે માપ લેવું તે તમને સમજાવીશ. એ રીતના મહેર સમાજમાં કેવી રીતના તે કાપડાનું કટિંગ અને સિલાઈ મેં બંને બતાવેલું છે. એ રીતે રબારીનું બેનોની રિક્વેસ્ટ આવે તો એ પણ હું બતાવીશ એનું કટિંગ. હું આજે તમને બતાવીશ કે કોઈ બી હોય કાપડું તમે માપ કેવી રીતના લેવું એ તમે શીખી ગયા તો તમને કટિંગ ઇઝીલી આવડી જાય. તો આજે સુંદર મજાનો વિડીયો છે. યુટ્યુબમાં આવો વિડીયો તમને ક્યાંય નહીં મળે. એકદમ સરળ રીતે હું તમને કાપડાનું માપ લેતા શીખવાડીશ, બરોબર? તો આ કાપડું છે આહિરાણીનું. તો આપણે આ રીતે માપ લેતા શીખવાનું છે. તો પહેલા આપણે જે આને સળ કહેવામાં આવે છે તો એને આ રીતે રાખી ને આપણે માપ લેવાનું છે. આ રીતે ગળીવાળો ભાગ છે એ રીતે રાખી દેવાનું, બરોબર? તેની લંબાઈ ને પહોળાઈ આપણે માપી લઈએ. આ રીતેની લંબાઈ માપવાની, બરોબર? આ રીતે જે આપણે આ વર્ક કરેલું છે ત્યાંથી આપણે જોઈન્ટ કરેલું હોય છે ત્યાંથી તેટલી સુધી આપણે લંબાઈ માપી લેવાની. તો હવે છે 8.5. તે કાગળ ને પેન લેવાની, તેમાં લખતું જવાનું, બરોબર? ને તમે એ રીતે માપ લેતા છે ને કટિંગ પણ કરતા જાઓ તોય વાંધો ન આવે. તો આપણે સળ તો 8.5 ની લંબાઈ છે, બરોબર? પહોળાઈ તો આ રીતે રાખીને જે વર્ક છે ત્યાંથી આપણે લેવાનું. જે ગળીવાળો ભાગ છે આપણે તો 6.5, બરોબર? આની લંબાઈ થઈ, આ પહોળાઈ તો 6.5 આ રીતે, બરોબર? હવે આપણે જે સાઈડમાં આપણે પટ્ટી લગાવેલી હોય, બરોબર, એને માપવાની છે સાઈડ પટ્ટી. તો આ રીતે આપણે જે આ રીતના કારી લગાવેલી હોય ત્યાંથી તેટલે સુધી જ્યાં પેટીનો ભાગ છે ત્યાં સુધી આપણે માપવાની હોય છે. તો હવે 6.5 ને એની પહોળાઈ માપી લઈએ. 2 ઇંચ સાઈડ પટ્ટી, 6.5 પહોળાઈ તેની, તો આપણે 2 ઇંચ આ રીતે. હવે આપણે પેટીનું માપ લેવાનું, બરોબર? તો એટલેથી એટલે સુધીનું પેટીનું માપ લેવાનું છે, એટલે સુધી, બરોબર? પછી આપણે આ પટ્ટી લાગશે, આ પટ્ટી લગાવી ને પછી આપણે પેટીનું આપણે લગાવવાની હોય છે. તો પેટીનું પણ આ રીતે લઈ શકો, બરોબર? એની લંબાઈ લઈ લઈએ આ રીતે. 7.5 ની પેટી છે લંબાઈ, બરોબર? ને પહોળાઈ તો આ રીતે આપણે શેપ દીધેલો છે તો 7. આ રીતે માપવાનું છે. નીચેના ભાગે તે તો 5.25 ને નીચેનો પાર્ટ એ આપણે થોડો ટૂંકો હોય તો આ રીતે માપવાનું 4.5. બધાયનું માપ અલગ અલગ આવશે પેટીનું. અહીંથી આપણે 7 આવ્યું, અહીંથી આપણે 5.25 ને આપણે અહીંથી 4.5, બરોબર? તો એ રીતે તો આપણે 5 ઇંચ લેવાનું. થોડુંક આપણે સિલાઈ મળી ગયું હોય તો પેટીની લંબાઈ 7, પહોળાઈ 7, વચ્ચેની પહોળાઈ તો 5.5 ને નીચેની પહોળાઈ તો 4.5, બરોબર? આ રીતે લેવાનું છે. હવે આપણે કયું માપ લેવાનું છે તે તમને સમજાવી દઉં. હવે આપણે મોટી પટ્ટીનું માપ લેવાનું છે. આ રીતે સાઈડમાં આપણે બીજી મોટી પટ્ટી તો 11, તેની પહોળાઈ તો 1 ઇંચ. એ જ રીતે આપણે 2 પટ્ટી કટ કરવાનું થશે, બરોબર? એ રીતે 2 પટ્ટી કટ કરવાની છે 11 ને આપણે આ પટ્ટીની છે 1, આ 1, 2 1 પટ્ટી કટ કરવાની, એવી 2 પટ્ટી કટ કરવાની છે. તો સાઈડની પટ્ટી 11 ઇંચની લંબાઈ ને પહોળાઈ તો આપણે 1 છે તો 1.5 ઇંચ લઈ લેશું, કેમ કે આપણે સિલાઈમાં ગયું હોય. એ બંને સરખી આવશે, બરોબર? એ રીતે બંને સરખી આવશે. હવે આપણે જોવાની છે
આ રીતે બાય આપણે જોવાનું છે કાપડામાં બાય. તો બાયનું કેવી રીતના માપ લેવું તે તમને સમજાવી દઉં. બાયમાં આપણે શેપ ન દેવાનો હોય, સીધી સીધી બાય આપણે કટિંગ કરવાની હોય છે, લંબાઈ ને પહોળાઈ લઈ. બરોબર? તો આ રીતે લંબાઈ માપી લઈ. તો આવે છે 12. બરોબર? ને પહોળાઈ આ મોરીની પહોળાઈ જેટલી આવે એટલી જ આપણી સીધી સીધી જ આવશે. બરોબર? 5. સિલાઈ માટે એનું એક્સ્ટ્રા ઉમેરેલું હોય એટલે 5.5 એટલે 6 લઈ શકો તમે. એ રીતે જ આ જ રીતે આવશે. બરોબર? એમાં કોઈ શેપ કે વધઘટ નથી આવતું. બાયની લંબાઈ 10, પહોળાઈ તો 6. એમાં આપણે સિલાઈ માટેનું ઉમેરેલું એ રીતના બાયનું માપ આવશે. હવે આપણે જે આ કારી લગાવેલી હોય ને સાઈડમાં સ્લીવમાં ને આપણે આગળ પેટીના ભાગે એ બતાવી દઉં તમને. લંબાઈ ને પહોળાઈ એને ક્રોસમાં કટ કરવાની હોય છે. આ 3 છે એની પહોળાઈ તો 3.5 લેવાનું. બરોબર? ની લંબાઈ તો 6.5. એ રીતે પહેલા સીધી ને પછી ક્રોસમાં એ રીતે આવશે. કારીની લંબાઈ તો 6.5, પહોળાઈ તો 3.5. આ રીતે આવશે. બરોબર? એની મપાઈ ગયું. પછી આપણે આ રીતે આ આપણે માપવાની છે પટ્ટી. તો એની પહોળાઈ કેટલી છે? 7. તો 7.5 લેવાનું, કેમ કે બંને સાઈડ પટ્ટી ફોલ્ડ કરેલી હોય છે. 7.5 ને 4 ને આ ક્રોસ ને જોઈન્ટ કરવાનો હોય છે. ઉપરની પટ્ટી 7.5 તેની પહોળાઈ 7. આ રીતે તમે માપી લીધું એ રીતે આ રીતે આવશે. બરોબર? આ રીતે મેં તમને બધા જ પોઈન્ટ તમને માપીને બતાવેલા કાપડામાં કે કેવી રીતના તમારે કાપડાનું પહેલા આપણે માપ લેતા શીખવાનું છે. તો મેં એક પોઈન્ટ તમને બતાવી દીધા. એ રીતે આપણે રબારી કાપડું અલગ હોય છે, મહેર બેનોનું એ કાપડું અલગ હોય છે. તો અલગ અલગ આપણે માપ તમને હું લેતા શીખવાડીશ ને કટિંગ પણ શીખવાડીશ, સિલાઈ પણ શીખવાડીશ. આ રીતે યુટ્યુબમાં ઓછા વિડિયા છે એટલે ભાઈઓ બહેનોની બહુ રિક્વેસ્ટ આવે છે બહેનોની કે મેડમ તમે કાપડાનું માપ લેતા શીખવાડો, કટિંગ અને સિલાઈ. તો એ રીતે હું તમને બધા વિડિયા અપલોડ કરીશ. તો માપ લેતા તમે શીખી ગયા. કોઈ બી પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ને આ રીતે નેક્સ્ટ વિડીયોમાં તેનું કટિંગ બતાવીશ. બરોબર? આ કાપડાનું માપ લીધેલું છે તેના ઉપરથી તમને કટિંગ બતાવીશ. તો ઇઝી મેથડથી મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. આ રીતે તમારે બ્લાઉઝના ફરમાં મગાવવા હોય તો તમે મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે મગાવી શકો. કાપડાના પણ ફરમાં તમે મગાવી શકો છો. બરાબર? ન ફાવતું હોય તો તમારે મને થોડું લંબાઈ ને પહોળાઈ ને બતાવવું પડશે, લખીને વોટ્સઅપમાં કરવું પડશે. તો એ રીતે તમને કટિંગ કરી આપીશું. તમે એ રીતે બ્લાઉઝના કટોરીવાળા છે, ટક્સવાળા છે, પ્રિન્સેસ છે કે ડ્રેસના કોઈ બી પેટર્નવાળા તમે મગાવી શકો છો. મેં નીચે વોટ્સઅપ નંબર આપેલો છે. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો, કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો. ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.